ક્યારે વિચાર્યું છે કે ગૌરવ સાથે જીવવું એટલે ખરેખર શું? સારું, આજે આપણે એ જ મૂળભૂત સિદ્ધાંતોને સમજવાના છીએ જે દરેક વ્યક્તિને એક સન્માનજનક જીવનનો અધિકાર આપે છે. તો આ સવાલ ખરેખર આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે, ખરો ને? શું ગૌરવ એટલે ખાલી જીવતા રહેવું કે પછી એનાથી પણ કંઈક વધારે? ચાલો આજે આ સવાલના ઊંડાણમાં ઉતરીએ અને જવાબો શોધીએ. જુઓ, આપણી દુનિયામાં કેટલી બધી વિવિધતા છે, પણ એક એવી વસ્તુ છે જે આપણને સૌને જોડી રાખે છે, અને એ છે માનવ ગૌરવ. આપણે ક્યાંથી આવીએ છીએ, કઈ ભાષા બોલીએ છીએ કે શું માનીએ છીએ એનાથી કોઈ જ ફરક નથી પડતો. દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે. બસ આટલી સિમ્પલ વાત છે. અને આ ગૌરવને હકીકતમાં કેવી રીતે લાવવો? એના માટે જ છે માનવ અધિકાર. આ એવા મૂળભૂત હકો છે જે આપણને જન્મતાની સાથે જ મળે છે અને આપણા આખા જીવનનો પાયો બને છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. એવા અધિકારો જે ફક્ત જીવવા માટે જ નહીં પણ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સૌથી જરૂરી છે. આ એવા હક્કો છે કે જે ન હોય તો પછી બીજું કશું જ કામનું નથી. આ જ તો એક સ્થિર અને સુરક્ષિત જીવનનો પાયો છે. જરા વિચારો, ઘર એટલે શું? ખાલી 4 દિવાલો? ના, ઘર એટલે સુરક્ષા, સ્થિરતા અને સપનાઓને સાકાર કરવાની જગ્યા. જ્યારે કોઈ વ્યક્તિ પાસે રહેવા માટે છત જ ન હોય ત્યારે બીજા કોઈ પણ અધિકારનો શું મતલબ? અને બસ આ જ કારણે એક સુરક્ષિત ઘર દરેક વ્યક્તિનો મૂળભૂત માનવ અધિકાર છે. સારું, તો રહેવા ખાવાની મૂળભૂત જરૂરિયાતો તો પૂરી થઈ, પણ પછી શું? બસ ત્યાં જ અટકી જવાનું? ના, હવે વાત આવે છે વિકાસની. એવા અધિકારો જે આપણને ખાલી જીવતા રાખવાને બદલે આગળ વધવાની અને આપણું જીવન બહેતર બનાવવાની તક આપે છે. આ બંને વસ્તુઓ એટલે કે શિક્ષણ અને કામ એકબીજા સાથે એકદમ જોડાયેલી છે. સારું ભણતર હોય તો સારું કામ મળે, અને સારું કામ હોય તો જિંદગી આત્મનિર્ભર બને અને સન્માન સાથે જીવી શકાય. અને જો આ કોઈ હવામાં વાતો નથી. શિક્ષણ અને કામ આ તો એવા ઓજારો છે જેનાથી આપણે આપણું નસીબ જાતે લખી શકીએ. અને યાદ રાખજો, આ બંને આપણા જન્મસિદ્ધ અધિકાર છે. ઠીક છે, તો આપણે જીવવાની અને આગળ વધવાની વાત તો કરી, પણ શું આટલું પૂરતું છે? ના, સાચા અર્થમાં ગૌરવ માટે સ્વતંત્રતા તો જોઈએ જ. તો હવે એના પર જ વાત કરીએ. અને આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? પોતાનો અવાજ હોવાથી. મતલબ કે કોઈ પણ જાતના ડર વગર પોતાની વાત કહી શકવાની આઝાદી. આ જે ફરક છે ને એ એકદમ સાફ છે. જ્યાં લોકો ખુલીને બોલી શકે એ સમાજ જીવંત બને છે, આગળ વધે છે. એટલે આ ખાલી કોઈ એક વ્યક્તિનો હક નથી, આ તો આખા સમાજના સારા ભવિષ્યનો પાયો છે. અને હા, ભૂલતા નહીં, આ પણ એક માનવ અધિકાર છે. પણ સ્વતંત્રતા એટલે ખાલી બોલવાની આઝાદી નહીં. એનો અર્થ એ પણ છે કે આપણી પોતાની માલિકીની કોઈ વસ્તુ હોય, આપણું પોતાનું અંગત જીવન હોય જેમાં કોઈ દખલ ન કરે. આ બંને વસ્તુઓ પણ આપણને સુરક્ષા આપે છે. અને હા, આ પણ આપણા માનવ અધિકાર છે. તો હવે સવાલ એ થાય કે આ બધા અધિકારો આવ્યા ક્યાંથી? કોણ એનું રક્ષણ કરે છે? શું આ ખાલી કિતાબોમાં લખેલી વાતો છે? ના, એવું બિલકુલ નથી. આની પાછળ એક આખી વૈશ્વિક સમજ છે. આ હક્કો કોઈ એક દેશે કે કોઈ એક સરકારે નથી બનાવ્યા. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ આને આખી દુનિયા માટે જાહેર કર્યા છે, જેથી કરીને પૃથ્વીના કોઈપણ ખૂણામાં રહેતા દરેક માણસને આ સુરક્ષા મળી શકે. અને આનું રક્ષણ કરવાની જવાબદારી કોની? કોઈ એક સરકારની? ના, આ આપણી એટલે કે આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણે બધાએ સાથે મળીને આ અધિકારોનું રક્ષણ કરવાનું છે. એક વાત બરાબર સમજી લઈએ, આ અધિકારો કોઈ સરકારની ભેટ નથી કે કોઈની મહેરબાની નથી. આ તો આપણી માનવતાનો જ હિસ્સો છે. આ તો એક વચન છે જે આપણે બધા એકબીજાને આપીએ છીએ. દરેક વ્યક્તિના ગૌરવનું રક્ષણ કરવાનું વચન. તો આ બધી વાત પછી ચાલો જતા પહેલા એક સવાલ પર વિચારીએ. આપણે જે કંઈ પણ આજે સમજ્યું એને આપણે આપણી આસપાસ, આપણા સમાજમાં કેવી રીતે વધારે મજબૂત બનાવી શકીએ? આ સવાલ સાથે જ આજના આ વિષયને અહીં વિરામ આપીએ. વિચારતા રહેજો.